સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની મથકની હદમાં છાપરાભાઠા તારવાડી ખાતે ડિગ્રી વગર દવાખાનું ચલાવનારા યુપીવાસી નકલી ડોક્ટરને અમરોલી પોલીસે ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ સહિતના સાધનો કબજે કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાંચ ચોવટિયા દ્વારા ગેરકાયદે રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જિંદગી સાથે ચેડા કરનારા તેમજ અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે બેફામ અને બેદરકારીભર્યું કૃત્ય કરનારો સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને અમરોલી પીઆઈ જેબી વનાર, સેકન્ડ પીઆઈએસબી વસાવન ટીમ પીએસઆઈ જેજી કામડિયા સાથે પેટ્રોલિંગમાં હતી। તે એસઆઈ મેહુલ પ્રેમજીભાઈ અને એએસઆઈ રોમિત નરસિંહભાઈની મળેલી બાતમીના આધારે છાપરાભાઠાના તારવાડી ખાતે દરોડાબાડી છનું કોલોનીમાં આવેલા ઋષભ ક્લિનિકમાંથી યુપીવાસી નકલી ડોક્ટર ધર્મેન્દ્ર રાકેશ પ્રતાપસિંહને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસે કોઈપણ માન્ય તબીબી લાયકાત કે નોંધણી ન હોવા છતાં ક્લિનિક ચલાવતો હોય પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, એમટીપી કિટ, બ્લડ પ્રેશર મોનિટર, થર્મોમીટર તથા સાધનો કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।